આવતા સપ્તાહથી સમગ્ર ભારતભરમાં ગણેશ મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે સાબરકાંઠાના ઈડરના કુકડિયા ગામે મહિલા મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશની વ્યાપક માંગ ઉઠવા પામી છે તેમજ જળ જમીન અને પર્યાવરણ માટે હવે ઇકો ફ્રેન્ડલી ગણેશ એકમાત્ર પર્યાય બની રહ્યા છે ત્યારે સખી મંડળનો આ પ્રયાસ સ્થાનિક કક્ષાએ વ્યાપક પ્રસિદ્ધિ પામી રહ્યો છે। સાબરકાંઠાના ઈડરના કુકડિયા ગામે 3 વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને પગપર કરવાના આશયથી માટીકામ થકી પગપર થવા માટે ટ્રેનિંગ અપાઈ હતી તેમજ ટ્રેનિંગના પગલે આજે કુકડિયા ગામની 10 બહેનો આર્થિક રીતે પગપર બની છે। જો કે સખી મંડળ થકી શરૂ કરાયેલો આ પ્રયાસ જળ જમીન અને પર્યાવરણ માટે વિશેષ આશીર્વાદ સ્વરૂપ બની રહ્યો છે। એક તરફ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવેલી પ્રતિમાઓનું વિસર્જન કેટલાય દિવસો સુધી થઈ શકતું નથી જેના પગલે આસ્થાને પણ ઠેસ પહોંચે છે। સાથોસાથ જળ જમીન અને પર્યાવરણ માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવેલી પ્રતિમાઓ વ્યાપક નુકસાન કરાવી રહી છે જેના પગલે કુકડિયા ગામની આ બહેનોએ 3 વર્ષ પહેલા શરૂ કરેલો પ્રયાસ હવે ઇકો ફ્રેન્ડલી ગણેશ માટે પાયારૂપ પ્રયત્ન બની રહ્યો છે। જો કે ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનું વિસર્જન ઘર આંગણે થઈ શકે છે જ્યારે પ્લાસ્ટર પેરિસથી બનાવેલી પ્રતિમાઓનું વિસર્જન કર્યા બાદ સંપૂર્ણ વિસર્જન ન થતું હોવાના પગલે વિકસિત હાલતમાં પ્રતિમાઓ જોવા મળે છે જેના પગલે આસ્થાને પણ ઠેસ પહોંચતી હોય છે। ત્યારે કુકડિયા ગામની સખી મંડળની બહેનો દ્વારા બનાવેલી આ પ્રતિમા વિસર્જન બાદ તરત જ પાણીમાં વિસર્જિત થઈ જાય છે। સાથોસાથ આ માટીનો ફરીથી બાગ બગીચાને અન્ય કામો માટે માટીનો ફરીથી ઉપયોગ કરી શકાય છે। ઇકો ફ્રેન્ડલી પ્રતિમા ખરીદનારાઓ પણ હવે અન્ય લોકોને પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા થકી સમગ્ર મહોત્સવ કરવાનું સૂચવી રહ્યા છે। જો કે કુકડિયા ગામની બહેનોએ 3 વર્ષ અગાઉ રાજ્ય સરકારની મહિલાઓને પગપર કરવાની યોજના થકી ટ્રેનિંગ મેળવી હતી। શરૂઆતના તબક્કે 30 જેટલી બહેનોએ મેળવેલી આ ટ્રેનિંગમાં હાલમાં પણ 10 જેટલી બહેનો ભગવાન ગણેશની પ્રતિમાઓ બનાવી રહી છે જેમાં 1 ફૂટથી 3 ફૂટ સુધીની પ્રતિમાઓ બનાવી રહી છે। કુકડિયા ગામની સખી મંડળની મહિલાઓ પગપર થઈ રહી છે સાથોસાથ જળ જમીન અને પર્યાવરણને સહાયરૂપ થવાનું કામ કરી રહ્યા છે। હાલમાં પણ કુકડિયા ગામમાં સખી મંડળ થકી બનાવાયેલી પ્રતિમાઓ આસપાસના વિસ્તાર માટે મહત્વની સાબિત થઈ રહી છે। જો કે આવનારા સમયમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી છે। એક તરફ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવાયેલી પ્રતિમાઓનું વિસર્જન કરાયા બાદ કોઈ પણ ભક્ત માટે દર્દનાક બની રહે તેવી પરિસ્થિતિમાં ભગવાન ગણેશની પ્રતિમાઓ જોવા મળે છે ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમાનું વિસર્જન થયા બાદ પણ ભગવાનની આસ્થામાં વધારો કરનારું બની રહે છે। ત્યારે જોવું એ રહે છે કે ભગવાન ગણેશના ભક્તો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશને કેટલું મહત્વ અપાય। સખી મંડળની બહેનોને માટીકામની તાલીમ આપવામાં આવી જેમાં કુકડિયા ગામની સખી 30 બહેનોને માટીકામની તાલીમ આપી જેમાં એ 10 બહેનો અત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ તૈયાર કરી અને વેચાણ પણ કરે છે। આ કામ 3 વર્ષથી ચાલુ છે તેમાંથી જેમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ 1 ફૂટથી લઈ 3 ફૂટ સુધીની બનાવે છે। આ તાલીમ આપવા પાછળનો ગુજરાત સરકારનો એક એ પણ ઉદ્દેશ છે કે બહેનો આત્મનિર્ભર બને પોતાના આર્થિક પ્રવૃત્તિ કરીને। અમારા ગામમાં ગુજરાત ટેકનોલોજી સંસ્થા દ્વારા ગણેશજીની મૂર્તિની તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમ દ્વારા અમે સખી મંડળની 10 બહેનોએ ગણેશજીની મૂર્તિ બનાવવાનું શીખ્યા। ત્યારબાદ અમે 1 ફૂટથી 1.5 ફૂટ સુધી અમે ગણપતિની મૂર્તિ બનાવીએ છીએ। આ મૂર્તિ 1000-1500ની અંદર અમે તેમનું વેચાણ કરીએ છીએ। અમે 3 વર્ષથી સખી મંડળની બહેનોએ આ કામ હાથ ધરેલું છે જે ઇકો ફ્રેન્ડલી ગણપતિ અમે બનાવીએ છીએ। અમારો મેઇન ઉદ્દેશ્ય છે પ્રકૃતિનું જતન કરવું ને એની રક્ષા કરવી બરાબર। આ માટીના ગણપતિથી પ્રકૃતિને જરા પણ નુકસાન થતું નથી। જ્યારે એનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે તે પાણીમાં અડધો કલાક કે કલાકની અંદર ઓગળી જાય છે બરાબર। તો આપણે જ્યારે એનું સ્થાપના કરીએ છીએ મૂર્તિની અને પછી એનું વિસર્જન કરીએ છીએ તો આપણે જોતા નથી કે મૂર્તિની હાલત શું થઈ રહી છે પાછળથી એનો હાથ પગ માથું કેટલા દિવસે તૂટે છે। અને જો પીઓપીના ગણપતિ હોય તો કદાચ પીઓપી ખરાબ હોય તો જ એ ઓગળે છે બાકી એ ઓગળતી નથી એ મૂર્તિ અને જે ઓગળી જાય છે એ જમીનના છિદ્રોને બંધ કરી દે છે તો પાણી જમીનમાં ઉતરતું નથી કૂવામાં જતું નથી અને કૂવામાંથી પાછું આપણને મળતું નથી। એટલે ઘણી બધી રીતે આપણને એ તકલીફો
થઈ રહી છે. એટલે મહેરબાની કરીને ઇકો ફ્રેન્ડલી ગણપતિની જ સ્થાપના કરો એવી મારી વિનંતી છે. અમે કેટલા વર્ષોથી ગણપતિ લાવીએ જ છીએ ઘરે, પણ અત્યારે જે પ્રકૃતિની અંદર નુકસાન કરતી જે પીઓપીની વસ્તુ હોય છે એ અમે જોયું ઘણીવાર, અને મને પોતાને બી બહુ ફિલિંગ થયું કે નહીં સારું, આટલા વાતે ગાતે ગણપતિ ઘરે લાવ્યા હોય અને પછી આપણે જ્યારે એને વિસર્જન કરવા લઈ જઈએ અને મૂક્યા પછી 15 દિવસ પછી હું ગયો ત્યાં બી એ ગણપતિ મારી કન્ડિશને જોઈને મારું ખરેખર મને ફિલિંગ થયું કે શું આજથી વાતે ગાતે લઈ ગયા ગણપતિનું આટલું સારું એવું કામ કર્યું, સજાયા, પૂજ્યા, અને આજે એમની કન્ડિશન જોઈને મને પોતાને બહુ ખરેખર હાર્ટલી આમ બહુ ફીલ થયું કે આ ખોટું થઈ રહ્યું છે આ બધું. એટલે મારું એક જ સજેશન છે કે જે આ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું ખૂબ પ્રાધાન્ય આપો અને ખરેખર એનો જ ઉપયોગ કરો. અને આ વખતે હું પણ એની માટે ખુશ થઈ ગયો. આ લોકો બહેનોએ જે કામ કર્યું એ જોઈને મને આનંદ થયો. એટલે હું પોતે એમની પૂછપરછ કરતો અહીંયા સુધી આવ્યો છું આજે લેવા. એટલે મારી ખાલી એક જ સજેશન છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિનો યુઝ જેટલો બને એટલો કરો અને પર્યાવરણને હેલ્પફુલ રહો અને નુકસાન કરતી ચીજોને અટકાવવામાં હેલ્પ કરો. બસ